નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, અમૃત ક્લાસીસની અંદર આપણે ડિપ્લોમા અને ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગના ક્લાસીસ કરાવીએ છીએ, જેની અંદર ઓફલાઈન અને ઓનલાઈનના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને પોતાનું પરિણામ એ ખૂબ જ સારું લાવી રહ્યા છે. તો હવે તમે જ્યારે ડિપ્લોમા સિવિલ સેમ 1 ની અંદર એડમિશન પ્રાપ્ત કર્યું છે, ત્યારે સેમ 1 ની અંદર કયા સબ્જેક્ટનું આપણે સ્ટડી કરવાનું થશે, સિલેબસમાં શું ચેન્જીસ આવ્યા છે, અમૃત ક્લાસીસની અંદર કેવી રીતના લાઈવ ક્લાસીસનું આયોજન કરવાનું છે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી અંત સુધી આ વિડીયોને જોજો. તો સૌપ્રથમ તમને વાત કરી દઈએ દોસ્તો કે આપણા સિવિલ સેમ 1 ની અંદર બે સબ્જેક્ટ નવા એડ થઈ ગયા છે. એટલે તમારે ટોટલ 4 ની જગ્યાએ 6 સબ્જેક્ટનું સ્ટડી કરવાનું થશે અને એ સબ્જેક્ટનું લિસ્ટ તમારી સામે આ રહ્યું. સૌપ્રથમ દોસ્તો ઇન્ડક્શન પ્રોગ્રામ તમારે કરવાનો હોય, જે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, અને 5th ઓગસ્ટથી તમારે છે આપણા રેગ્યુલર સબ્જેક્ટ બધા સ્ટડી કરવાના થશે. સાથે સાથે છેલ્લા સબ્જેક્ટ ઉપર તમે ફોકસ કરો તો સ્પોર્ટ્સ એન્ડ યોગા છે, એના કોઈ લેક્ચર નથી, એની કોઈ એક્ઝામ નહીં આવે, ખાલી પ્રેક્ટિકલ્સ તમને કરાવશે, બીજું કંઈ જ એનામાં સ્ટડી કરવાનું આવશે નહીં. એટલે એને પણ આપણે દોસ્તો કટ કરી નાખીએ. આપણે જે કામકાજ કરવાનું છે દોસ્તો, એ કામકાજ એ આ વચ્ચેના જે 6 સબ્જેક્ટ છે એનું કરવાનું થશે. તો કયા સબ્જેક્ટ ભણવાના છે તો શાંતિથી જોઈ લો. એની બુક્સ લેવી ના લેવી એની પણ હું તમને વાત કરવાનો છું. તો મેથ્સ છે દોસ્તો, તો મેથ્સની અંદર જે તમારા સિનિયરોએ અભ્યાસ કરેલો છે એ જ 5 ચેપ્ટરો તમને આપવામાં આવેલા છે. મેથ્સની બુક લઈ લેશો, કંઈ જ વાંધો નહીં આવે, બરાબર, એમાં કોઈ ચેન્જીસ નથી. એપ્લાઇડ ફિઝિક્સ દોસ્તો એ જૂના સિલેબસ પ્રમાણેનું જ છે. પ્રેમથી એની બુક્સ તમારે બુક સ્ટોરની અંદર જ્યાં અવેલેબલ હોય ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકશો. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જેને સીઈડી કહેશું આપણે, એ પહેલા સેકન્ડ સેમેસ્ટર સિવિલની અંદર અભ્યાસ કરાવવામાં આવતું, હવે એને ફર્સ્ટ સેમની અંદર એડ કરી દીધું છે. એટલે તમે તો પ્રો લેવલના ખેલાડી બની ગયા. જે તમારા સિનિયરો 6 મહિના પછી 6 મહિના લેટ જે સબ્જેક્ટ ભણતા તેમને અત્યારથી ભણવાની શરૂઆત કરી દેશો. તો આ નવો સબ્જેક્ટ એડ થયેલો છે. તો એની બુક દોસ્તો છે એ સેકન્ડ સેમેસ્ટરની અવેલેબલ હતી, એ તમે લઈ શકો, અથવા તો નવી બુક એની અંદર આવશે. થોડોક ચેન્જીસ છે તો રાહ જોશો, કંઈ જ વાંધો નહીં આવે. અને તમને અત્યારે સ્ટડી કરાવવા માટે મારી પાસે સિલેબસ પ્રમાણેની જૂની બુક અવેલેબલ છે, એમાંથી હું પ્રેમથી તમને છે એ સ્ટડી કરાવીશ અને એની પીડીએફ પણ તમને ઓનલાઈન આપણી એપ્લિકેશન ઉપર જોવા મળશે. એના પછી દોસ્તો વાત કરીએ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. તો જૂનાની અંદર દોસ્તો એને બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ એન્ડ ગ્રાફિક્સ કરીને સબ્જેક્ટ આવતો, અને હવે એનું નામ ચેન્જ કરી દીધું છે, બાકી કન્ટેન્ટ રિમેઇન સેમ. એટલે એની બીડીજી કરીને સબ્જેક્ટ હતો, એની બુક્સ તમે લેશો તો વાંધો નથી. પછી કન્સ્ટ્રક્શન મટીરિયલ છે, આ સબ્જેક્ટમાં દોસ્તો નવો એડ થયેલો છે. તમારા સિનિયરો જે થર્ડ સેમેસ્ટર સિવિલમાં અભ્યાસ કરતા, એ હવે તમને ફર્સ્ટ સેમની અંદર આપી દેવામાં આવ્યો છે. તો તમે પ્રો પ્લસ લેવલના ખેલાડી થઈ ગયા, કે જે થર્ડ સેમેસ્ટરનો સબ્જેક્ટ છે તમે અત્યારથી એનું સ્ટડી કરવાની શરૂઆત કરી દેવાના છો. તો આની બુક પણ દોસ્તો નથી અવેલેબલ નથી, પરંતુ થર્ડ સેમેસ્ટરમાં કન્સ્ટ્રક્શન મટીરિયલ એન્ડ ટેકનોલોજી કરીને સબ્જેક્ટ આવતો, તેમાંથી કન્સ્ટ્રક્શન મટીરિયલનો પાર્ટ છે, એની પીડીએફ તમને હું પ્રોવાઈડ કરી દઈશ. એમાંથી આપણે સ્ટડી કરીશું અને તમારે એમાંથી પ્રિપેરેશન કરવાની થાય એક્ઝામ માટે. આની બધાની બુકો આવશે, પરંતુ થોડોક ટાઈમ લાગશે, બરાબર. ત્યાં સુધી આપણે મસ્ત સિલેબસ પ્રમાણે બધું જ કન્ટેન્ટ તમને રેડી કરીને આપીશ, એમાંથી આપણે સ્ટડી કરવાનું થશે. ચલો, કોમ્યુનિકેશન ઇંગ્લિશ દોસ્તો એ જૂનો જ સબ્જેક્ટ છે, તો એની તમે બુક્સ છે એ લઈ શકો છો લાસ્ટ યરની જ. તો આ રીતના દોસ્તો તમારા 6 સબ્જેક્ટનું સ્ટડી કરવાનું થશે. યાદ રાખજો, પહેલા વિદ્યાર્થીઓ માત્ર 4 સબ્જેક્ટનો અભ્યાસ કરતા તો એ પ્રેમથી ફેલ થતા. કેટલા બધા વિદ્યાર્થીઓને મેથ્સની અંદર બેકલોગ આવ્યા. આ ખાસ સબ્જેક્ટ છે, આ ફિઝિક્સ, બરાબર, અને ડ્રોઈંગ દોસ્તો, આ બંને ડ્રોઈંગ આપણે સાચવવા પડશે. આ ખાસ સબ્જેક્ટો હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ફેલ થતા હોય છે અને પછી બેકલોગ છે એ નડતી હોય છે. તો આ ન નડે એના માટે ખૂબ જ સારી રીતના પ્રેમથી પહેલેથી પ્રિપેરેશન આપણે કરીશું, તો ખૂબ સારી રીતના આખા સેમેસ્ટરમાં મસ્ત સબ્જેક્ટો બધા તૈયાર થશે અને ખૂબ કોન્ફિડન્સ સાથે આપણે એક્ઝામ આપવા માટે જઈ શકીશું. તો એનું આયોજન દોસ્તો આપણે અમૃત ક્લાસીસની અંદર કરવાના છે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપીશ. એની પહેલા દોસ્તો આ લેક્ચર કેટલા હશે, ટ્યુટોરિયલ કેટલા હશે, પ્રેક્ટિકલ કેટલા હશે, એની વાત તમને અહીંયા લખવામાં આવેલી છે અને આ બધાનો ટોટલ છેલ્લે કરવામાં આવેલો છે. ઓકે, તો તમને છે ને એક વીકની અંદર આટલા લેક્ચર્સ હશે. મેથ્સમાં 3 આવશે, એપ્લાઇડ ફિઝિક્સ અને સીઈડીમાં 3, બાકીના સબ્જેક્ટના 2 લેક્ચર્સ જોવા મળશે. ચલો, હવે અમૃત ક્લાસીસની અંદર જે આયોજન થવાનું છે
અને કાયમ સેમેસ્ટર દરમિયાન થતા રહેશે એની નાની મોટી અપડેટ્સ મેળવવા માટે તમારે અમારી ટેલિગ્રામ ચેનલ અમૃત ક્લાસીસ ડિપ્લોમાને જોઈન કરવાની છે. એની અંદર તમને પડે પડની નાની મોટી જે કઈ સર્ક્યુલર આવશે એની અપડેટ્સ આપવામાં આવશે. અમૃત ક્લાસીસ દ્વારા દોસ્તો જે નાનું મોટું અપડેટ આવશે એની બધી જ માહિતી આપવામાં આવશે. તો QR કોડને સ્કેન કરી તમે જોઈન કરી શકો છો અને પબ્લિક ચેનલ છે અમૃત ક્લાસીસ ટેલિગ્રામમાં લખશો તો પણ તમને મળી જશે. આપણા લોગો વાળી ચેનલ છે. હવે દોસ્તો આપણે કેવી રીતના વિન્ટર 2024 ની જે તમારી એક્ઝામ લેવાશે જે ડિસેમ્બર એન્ડ અથવા તો જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં હશે તો એની તૈયારી મસ્ત કરવા માટે અત્યારથી જ આપણે લાઈવ ક્લાસની શરૂઆત કરી રહ્યા છીએ. તો ક્યારથી શરૂ કરશું દોસ્તો આપણે? તો 5th ઓગસ્ટ થી આપણું કામકાજ શરૂ થશે. 5th ઓગસ્ટ. હવે 5th ઓગસ્ટ થી લાઈવ ક્લાસીસ શરૂ થાય છે અને એ લાઈવ ક્લાસીસ દોસ્તો ઓફલાઈન તો ભુજના વિદ્યાર્થીઓ અહીંયા લાભ પ્રાપ્ત કરશે પરંતુ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ પણ લાભ પ્રાપ્ત કરી શકે એટલે ઓનલાઈન પણ આપણે સેટ કરેલું છે અને ઓનલાઈનનો જે ટાઈમ છે એ સવારે 9 વાગ્યાનો છે દોસ્તો. 9 વાગે આપણે સ્ટાર્ટ કરીશું. 9 થી 10 1 કલાક આપણો ટાઈમ હોય છે. મોટા ભાગનાની કોલેજ 10:30 વાગે શરૂ થતી હોય છે એટલે 9 થી 10 મસ્ત અભ્યાસ કરી અને પછી કોલેજની અંદર તમારે જવાનું. તો એ રીતના આપણે સેટઅપ અહીંયા ગોઠવેલું છે. કદાચ કોઈ વિદ્યાર્થીને આ ટાઈમ સેટ ન થતો હોય તો જે 9 થી 10 ની અંદર આપણે સ્ટડી કરીશું એ બધાનું રેકોર્ડિંગ આપણી અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર તમને પ્રાપ્ત થશે. તો તમે રેકોર્ડિંગમાંથી પણ સ્ટડી કરી શકશો. ઓકે, તો એ પણ ફ્લેક્સિબિલિટી આપણને જોવા મળે છે. કયા પ્લેટફોર્મ ઉપર કામકાજ કરવાના છીએ? તો બધા જે લાઈવ ક્લાસીસ થશે તમારે જેમાં એડમિશન પ્રાપ્ત કરવાનું છે, ફીસ પે કરવાની છે, એ બધું જ અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર આપણે કામકાજ કરતા હોઈએ છીએ. અને હા, આ વખતે દોસ્તો આપણે શરૂઆતની અંદર એક વીક 5 થી લઈ અને 10 ઓગસ્ટ સુધી ડેમો લેક્ચર્સની પણ વ્યવસ્થા રાખવાના છીએ. ફ્રી ઓફ કોસ્ટ પ્રેમથી તમે જોડાઓ અને જુઓ, અનુભવ કરો કે અમૃત ક્લાસીસની અંદર કેવી રીતના કામકાજ થાય છે. તો 5 ઓગસ્ટ થી લઈ અને 10th ઓફ ઓગસ્ટ સુધી આ ડેમો લેક્ચર્સ ચાલશે દોસ્તો અને એ ડેમો લેક્ચર્સ આપણે છે એ ટીચમિન્ટ નામની એપ્લિકેશન ઉપર એ કવર કરવાતા હોઈએ છીએ. તો એ ટીચમિન્ટ એપ્લિકેશનની લિંક તમને છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પ્રાપ્ત થઈ જશે. એમાં લિંક છે એના ઉપર ક્લિક કરજો એટલે ડાઉનલોડ થઈ જશે એપ્લિકેશન અને એની અંદર લોગિન બોગિન બધું થઈ જાય પછી એની અંદર કદાચ તમને ક્લાસરૂમ આઈડી માંગે તો એ લિંક આપેલી છે ને એની ઉપર જ ક્લાસરૂમ આઈડી લખેલી હશે તો એ પ્રેમથી એન્ટર કરજો એટલે મારા ઉપર રિક્વેસ્ટ આવશે તમને એક્સેપ્ટ કરવા માટેની રૂમમાં આપણા ક્લાસરૂમમાં એન્ટ્રી આપવા માટેની. તો એ રિક્વેસ્ટ હું તમારી એક્સેપ્ટ કરી દઈશ એટલે તમે પ્રેમથી ક્લાસની અંદર આવી જશો અને પછી આપણો જે ટાઈમ હોય સવારે 9 વાગે ત્યારે એ પાછી ટીચમિન્ટ એપ્લિકેશન ઓપન કરવાની ને એમાં આપણો જે ડિપ્લોમા સેમ 1 નો ક્લાસ હોય એમાં ક્લિક કરી અને જોઈન નાવ ઉપર ક્લિક કરશો એટલે ક્લાસની અંદર તમે આવી જશો. ઓકે, એની અંદર પણ કદાચ કોઈને ન ખબર પડે તો આપણો જે વોટ્સઅપ નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરવાનો 8160110779 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, ચલો મેથોડોલોજી દોસ્તો કઈ રીતના આપણું કામકાજ થશે. તો આપણે જે 6 સબ્જેક્ટ દોસ્તો જોયા એ 6 સબ્જેક્ટનો આપણે આવી રીતના લાઈવ ક્લાસીસ લેવાના છીએ. હવે એની અંદર પણ આ બધા સબ્જેક્ટની અંદર જે કઈ જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એ બધું જ અમારા દિમાગની અંદર બ્લુપ્રિન્ટ સ્વરૂપે સેવ થયેલું છે. તો જેટલું આઈએમપી કન્ટેન્ટ છે એના ઉપર આપણે વિશેષ ફોકસ કરશું. એટલે જ્યારે ક્લાસ ચાલુ હશે ત્યારે તમને કહેતો જઈશ કે આ મોસ્ટ આઈએમપી છે, આ કર્યા વગર એક્ઝામ આપવા માટે જવાય જ નહીં. તો એવા મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ કરાવતો જઈશ. આ ઠીક આઈએમપી છે, ક્યારેક પૂછાય ક્યારેક ન પૂછાય એવું છે અને આ તો નહીં જ પૂછાય, કરતા જ નહીં, ખાલી સમજવા માટે અત્યારે સમજી લો, બાકી કરવાનું નથી એક્ઝામની અંદર પ્રિપેરેશન કરો ત્યારે. તો એવું બધું કહેતો જઈશ એટલે તમારા દિમાગમાં સ્પષ્ટ થઈ જશે આપણે આટલું કરવાનું છે, સ્કોર કરવો છે આટલું કરો, એવરેજ માર્ક્સ લાવવા છે આટલું તૈયાર કરો, જસ્ટ પાસ થવું છે આટલું તૈયાર કરો. તો એ રીતના તમને કામકાજ આપી દેવામાં આવશે. બીજી મેથોડોલોજી આપણી કેવી રહેશે? તો આપણા જે ક્લાસીસ હોય છે દોસ્તો જે દરરોજ સવારે 9 વાગે હોય એ મંડે ટુ ફ્રાઈડે હોય, સોમવારથી લઈ અને શુક્રવાર સુધી. અને એ સોમથી શુક્રની અંદર જેટલું કઈ કન્ટેન્ટ ચાલ્યું હોય એની સેટરડેની અંદર એક્ઝામ આવી જાય. એટલે દરેક વીકની અંદર જેટલું કન્ટેન્ટ ચાલે એની પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપણી લેવાઈ જાય એટલે આપણે કોન્ફિડન્સ પણ દોસ્તો વધતો જાય. તો એ રીતના આપણી મેથોડોલોજી રહેવાની છે. ઓકે, ચલો બીજું, એક વખત બધા જ સબ્જેક્ટનો સિલેબસ આપણે કવર કરાવી દઈશું. એના પછી દોસ્તો આપણે ક્રેશ કોર્સ શરૂ કરતા હોઈએ છીએ. જ્યારે આપણું એક્ઝામનું ટાઈમ ટેબલ આવે, એક્ઝામના મહિના દિવસ પહેલા કે 15-20 દિવસ પહેલા આવે
એ વખતે દોસ્તો આપણે આ બધા જ સબ્જેક્ટનું છે એ રિવિઝન શરૂ કરતા હોઈએ છીએ. તો એ ક્રેશ કોર્સ પણ તમને ફ્રીમાં જ પ્રાપ્ત થશે, બાકી એની પણ ફીસ હોય છે. એટલે જે શરૂઆતમાં જોડાઈ જશે દોસ્તો, એ વિદ્યાર્થીઓને ક્રેશ કોર્સ ફ્રી પ્રાપ્ત થતો હોય છે. એટલે એક વખત આખા સબ્જેક્ટ શાંતિથી ભણશું અને પછી ક્રેશ કોર્સની અંદર એનું મોસ્ટ આઈએમપીનું રિવિઝન પણ આપણે કરીશું. તો એ આપણી મેથોડોલોજી રહેશે. સાથે તમને બધા સબ્જેક્ટની નોટ્સ આપવામાં આવશે અને એપ્લિકેશનને તમે વેબ ઉપર એટલે કે કમ્પ્યુટરની અંદર પણ એનું એક્સેસ મેળવી શકશો. એ રીતના આપણી વ્યવસ્થા હોય છે. હવે આ બધું જ દોસ્તો આપણે કરાવીશું. એની ફીસ કેટલી છે? તો એકદમ નોમિનલ ફીસ દોસ્તો આપણે સેટ કરેલી છે. બધા જ વિદ્યાર્થીઓને પોસાય, શાંતિથી ભરી શકે, કોઈ હેડેક ના આવે એના પેરેન્ટ્સ ઉપર, એવી રીતના આપણે ફીસ સેટ કરેલી છે. તો ખાસ કરીને જે શરૂઆતની ફીસ હોય છે ને એ ઓછી હોય છે. તો એ તમને જણાવું કેટલી હોય છે. આમ તો રેગ્યુલર ફી દોસ્તો 6 સબ્જેક્ટ છે તો સિમ્પલ ફંડા હોય. એક સબ્જેક્ટની 1000 રૂપીસ ફીસ હોય તો 6000 રૂપીસ ફીસ થાય. પરંતુ એ રેગ્યુલર ફીસ હોય છે. પણ અત્યારે તમારે જે શરૂઆતની અંદર જે વિદ્યાર્થીઓ જોઈન કરતા હોય છે તો એને ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થતું હોય છે. તો એ માત્ર 50% ફીસની અંદર જોઈન કરી શકે છે 3000 રૂપીસની અંદર. અને એમાં પણ અત્યારે જ્યારે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ ત્યારે લોન્ચિંગ ઓફર દોસ્તો મિનિમમમાં મિનિમમ હોય અને એ લોન્ચિંગ ઓફર છે દોસ્તો માત્ર 2000 રૂપીસ. 2000 રૂપિયા દોસ્તો. એટલે તમે વિચારતા કરો 6 સબ્જેક્ટ છે, 500 રૂપિયા ફી ન થાય. 3000 જે આપણી ડિસ્કાઉન્ટેડ ફીસ છે એ 500 રૂપિયાના હિસાબે સેટ થઈ. 500 રૂપિયા કરતા પણ ઓછી ફીસની અંદર તમારા સિવિલ માટેના 6 એ 6 સબ્જેક્ટ થઈ જશે રેડી. આટલું સરસ કામ આપણે કરવાના છીએ. બરાબર. હવે તમને કદાચ કોઈને આ ફીસ પણ વધારે લાગતી હોય તો તમારા નાના ભાઈ બહેન હોય, 9મા ધોરણમાં હોય કે 10મા ધોરણમાં હોય કે તમે જ્યારે 10મા ધોરણની અંદર હતા ત્યારે જરાક વિચાર કરજો કે આપણી ફીસ કેટલી હતી. તમારો જેટલો પેટ્રોલનો ખર્ચ થયો હશે ને એટલા ખર્ચની અંદર તો તમે ડિપ્લોમા સિવિલ સેમ 1 કમ્પ્લીટ કરી જશો સારા માર્ક્સ સાથે. બરાબર. તો માત્ર 2000 રૂપીસ આપણે ફી સેટ કરેલી છે. હવે દોસ્તો હાઉ ટુ જોઈન કેવી રીતના કરવાનું છે અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં, એની હું તમને વાત કરું. ડેમો ક્લાસ માટે તો આપણે ટીચમિન્ટ એપ્લિકેશન છે દોસ્તો. બરાબર. એની લિંક મેં તમને કીધી એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી તમે જોઈન કરી શકો છો. ના ખબર પડે તો આપણો કોન્ટેક્ટ નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરજો. હવે અમૃત ક્લાસીસમાં ફીસ પે કરીને જેમને જોઈન થઈ જ જવું છે એવા વિદ્યાર્થીઓએ કેવી રીતના જોઈન કરવાનું છે એની હું તમને વાત કરું. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન કરી ચૂક્યા છે હો. હા, અને આપણે ક્લાસીસ ઓલરેડી શરૂ થઈ ચૂકેલા છે અને અત્યારથી હવે ફરી પાછા આપણે ઓનલાઈન એડવર્ટાઇઝ કરી અને બધાને ઇન્વાઇટ કરીએ છીએ કે શાંતિથી અભ્યાસ કરવા માટે, કોન્ફિડન્સ સાથે અભ્યાસ કરવા માટે, કન્સેપ્ટ ક્લિયર કરીને અભ્યાસ કરવા માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો પ્લે સ્ટોર હોય એન્ડ્રોઈડમાં, એપ સ્ટોર હોય છે આઈફોનમાં. જાઓ અમૃત ક્લાસીસ સર્ચ કરજો એન્ડ્રોઈડની અંદર અને એપ સ્ટોરમાં જતા હોય તો ક્લાસ પ્લસ સર્ચ કરી અને એમાં ORG કોડ ઇવટેક તમે લગાડશો એટલે અમૃત ક્લાસીસ એપ ખુલી જશે. બરાબર. પ્લે સ્ટોરમાં તો આપણા નામની જ એપ્લિકેશન છે. અમૃત ક્લાસીસ એપ ઉપર તમે આવી જશો. એના પછી દોસ્તો તમારે જુઓ અહીંયા તો પછી સ્ટોરમાં જવાનું થાય. કદાચ આ હોમ પેજ ઉપર એ ક્લાસ બતાવતા હોય એવું બની શકે. બરાબર. એ બદલતા રહેતા હોય. પણ સ્ટોરની અંદર તમે જાઓ અને ત્યાં સર્ચ કરો ને ડિપ્લોમા સેમ 1 એટલે તમને આપણો ક્લાસ જોવાનો ડિપ્લોમા સેમ 1 એનો ક્લાસ તમારી સામે આવી જશે. એની ફીસ જો અત્યારે 2000 રૂપિયા સેટ કરેલી છે. એ માત્ર ને માત્ર 10 ઓગસ્ટ સુધી જ છે. 15 ઓગસ્ટ રાખીએ ચલો આપણે 15 ઓગસ્ટ સુધી જ છે. એના પછી આ ફીસ રહેશે નહીં. તો આ ક્લાસ તમને દેખાશે. એના ઉપર તમે ક્લિક કરશો દોસ્તો એટલે તમારી સમક્ષ આખો ક્લાસ ઓપન થઈ જશે. બરાબર. એની અંદર જો PDF બતાવશે, વિડીયોઝ બતાવશે, લાઈવ ક્લાસીસ દોસ્તો આપણે લેશું ભવિષ્યની અંદર. આ કન્ટેન્ટ જોજો તમે, કન્ટેન્ટ દોસ્તો. એની અંદર અત્યારથી જ ઓલરેડી લાસ્ટ યર જે મેં ક્લાસીસ બધા લીધેલા હતા એના અમુકના રેકોર્ડિંગ્સ ને બધું અવેલેબલ છે. મેથ્સ અવેલેબલ છે, ફિઝિક્સ અવેલેબલ છે, એની નોટ્સ પણ અવેલેબલ છે. એ તમને જોવા મળશે. ઓપન નહીં થાય. સેમ્પલ માટે રાખી દેશું આપણે. કદાચ તમારે સીધું અહીંથી જોવું હોય ડેમો તો જોઈ શકાશે. રેકોર્ડિંગ્સ અવેલેબલ હશે. ઓકે. હવે એની અંદર એન્ડ્રોઈડ હશે એટલે તમને આઈ એમ ઇન્ટરેસ્ટેડ એવું નીચે બતાવતા હશે. આઈફોન હશે તો બાય નાઉ બતાવતા હશે. બરાબર. એના ઉપર તમે ક્લિક કરશો દોસ્તો એટલે એન્ડ્રોઈડની અંદર તમારે છે વોટ્સઅપની અંદર કા ટેક્સ્ટ મેસેજની અંદર એક મેસેજ આવશે દોસ્તો. એ મેસેજમાં તમારું નામ હશે અને અહીંયા પછી તમારે છે એ પેમેન્ટ માટેની લિંક હશે દોસ્તો, અથવા નીચે બાય નાઉ પણ લખેલું હશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું આ ઓપન થઈ જશે.
આઈફોન વાળાને સીધું બાય નાવ બતાવતો હશે એટલે અહીંથી સીધા એ લોકો અહીંયા આવી જશે. એન્ડ્રોઈડ વાળાને વચ્ચે આવી રીતના ટેક્સ્ટ મેસેજ આવશે અને ત્યાંથી પછી એ લોકો બાય નાવ કરશે એટલે આ રીતનો ઓપ્શન ખુલી જશે. એમાં તમે યુપીઆઈ થી પેમેન્ટ કરી શકો છો, ડેબિટ કાર્ડથી પણ કરી શકો છો, નેટ બેન્કિંગથી કરી શકો છો, વોલેટ અવેલેબલ હોય એનામાંથી પણ કરી શકો છો. તમારે તમારા પેરેન્ટ્સના મોબાઈલ નંબરમાંથી કરવા હોય તો અધર સિલેક્ટ કરજો. અધર સિલેક્ટ કરી અને તમારા પેરેન્ટ્સનું જે ગૂગલ પે ફોન પે હોય એની યુપીઆઈ આઈડી નાખજો એની અંદર, એટલે તમારા પેરેન્ટ્સના ફોનની અંદર સીધી રિક્વેસ્ટ જશે અને એ ત્યાંથી પેમેન્ટ કરશે એટલે સક્સેસફુલ થઈ જશે. ઓકે, આની અંદર પણ કોઈ પણ પ્રકારનો નાનો મોટો ડાઉટ હોય તો પ્રેમથી આપણો જે નંબર છે 8160110779 આના ઉપર પ્રેમથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો આ રીતના દોસ્તો આપણે આયોજન કરવા માટે જઈ રહ્યા છીએ. ડેમો ક્લાસીસ પણ અવેલેબલ છે અને સીધા જોઈન કરવા હોય તો પ્રેમથી જોઈન કરો દોસ્તો. તમારી ફીસ વસૂલ થઈ જશે એની ગેરંટી મારી, તમારી કોન્ફિડન્સ સાથે પ્રિપેરેશન થઈ જશે એની ગેરંટી મારી, તમને એક્ઝામની અંદર સારા માર્ક્સ આવી જશે એની ગેરંટી મારી. બસ હું કહું એ રીતના તમારે પ્રિપેરેશન કરવાની છે. ઓકે, so all the best for your examination and thank you so much for watching this video and most welcome to Amrut classes.